એને થોડું કૌતુક સૂજ્યું અને કીધું કે એક દીવો લાવો. એક દીવો લાવે છે. રાજા દીવો પ્રગટાવે છે અને મહારાજને પૂછે છે કે મહારાજ જવાબ આપો, આ દીવાની જ્યોત આવી ક્યાંથી? આમાં તો કશું હતું નહીં, પણ મહારાજે એમ કહેવાય કે દીવાસળી જ્યાં અડાડી એટલે અંદરથી જ્યોત પ્રગટ થઈ. તો સંતને પૂછે છે કે આ જ્યોત આવી ક્યાંથી? મહારાજ કે આનો તો વળી શું જવાબ હોય, જ્યોત આવી ક્યાંથી? પણ થોડી વાર પછી મહારાજે ફૂંક મારીને કીધું કે તું મને એ કે આ ગઈ ક્યાં? તું ગઈ ક્યાં શોધી લાવ તો તને મળી જશે કે આવી ક્યાંથી. રાજા થોડા ચક્કરમાં પડ્યા, કીધું કે બીજી બધી વાત જવા તો મહારાજ મને એ કહો કે ઈશ્વર કામ શું કરે છે, ભગવાન કામ શું કરે છે? ત્યારે રાજા કહે કે આ જ કામ કરે છે. કે કયું કામ? તો કે તું રાજા છે ને તું નીચે ઊભો છે અને હું સામાન્ય રંક છું, સંત છું અને હું ઉપર બેઠો છું. ભગવાન આ જ કામ કરે છે. રાજા હોય એને રંક બનાવે છે અને રંક હોય એને રાજા બનાવે છે. આ ઈશ્વરનું કામ છે. જે ભગવાનના રસ્તે ચાલે છે, ભગવાનની કૃપાનો અનુભવ એને થાય છે અને એમ કહેવાય કે રાજા જેવું એનું જીવન બને છે. અને જે ઈશ્વરથી વિમુખ ચાલે છે એની પાસે ગમે તેટલું હોય ને છતાં પણ એમ કહેવાય કે રડતો જ રહેશે, રડતો જ રહેશે, રડતો જ રહેશે. માટે એ સુંદર મજાની ભગવાનની કૃપાનો અનુભવ કરવો હોય તો મારે ને તમારે પણ જીવનમાં એ ઈશ્વરની જેટલા નજીક જઈએ ને એટલું મને ને તમને સુખની પ્રાપ્તિ થાય છે. તો એવા ભગવાનને રાજી કરવા માટે હું ને તમે અહીંયા બિરાજમાન થયા છે. સરસ મજાની આ સુંદર મજાની કથામાં કહે છે કે ભગવાન ક્યાં છે? તો કહે છે કે ભગવાન દરેકે દરેક જીવની અંદર બિરાજમાન છે. સૃષ્ટિમાં કોઈ એવી જગ્યા નથી કે જેમાં ભગવાન બિરાજમાન ન હોય. અને દેવાધિદેવ મહાદેવ જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને તો ભગવાને જે જે તત્વથી નિર્માણ કર્યું છે ભગવાન પોતે એ બન્યા છે. માટે કહેવાય કે મહાદેવજીને જેટલી તમે મૂર્તિની પૂજા કરો ને જેટલા રાજી થાય, મહાદેવજીના મંદિરમાં જઈને તમે પૂજા કરો ને જેટલા મહાદેવજી રાજી થાય, એટલી જ તમે આ સૃષ્ટિની ચિંતા કરો ને, વૃક્ષોની ચિંતા કરો, પશુઓની ચિંતા કરો, નાના નાના જીવજંતુની ચિંતા કરો ને તો મહાદેવજી એટલા જ રાજી થાય. હવે તમે ભગવાનની તો ભક્તિ કરતા હોય પણ તમે જો પશુઓને મારતા હોય, વૃક્ષોને વગર કામે એમ કહેવાય કે કાપતા હોય તો મહાદેવજી રાજી ન થાય. કારણ કે દરેકે દરેક સૃષ્ટિના એક એક તત્વમાં ભગવાન બિરાજમાન છે. માતા પાર્વતીજી શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરે છે. એની ઈચ્છા હતી કે હું મહાદેવજીને રાજી કરું, મહાદેવજીને રાજી કરું. માટે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે મા પાર્વતી તપ કરવા માટે જાય છે અને એટલી બધી સાધના કરે છે, એટલી બધી સાધના કરે છે કે માતાજીનું શરીર સાવ સુકાઈ જાય છે અને માતાજીની સાવ પાંદડા જેવા થઈ જાય છે, સાવ દુબળા પાતળા થઈ જાય છે. માતાજીનું નામ પડે છે અપર્ણા માતાજી. એવા સાવ એમ કહેવાય કે સુકાઈ ગયા છે. પણ ભક્તિ વધી છે, તેજ વધ્યું છે. મહાદેવજીના કૈલાસ સુધી એ વાત પહોંચી છે કે તમારા માટે કોઈ તપ કરે છે. માટે મહાદેવજી એને મળવા માટે જાઓ, મહાદેવજી એને આશીર્વાદ આપવા માટે જાઓ. પહેલાં તો મહાદેવજી સપ્ત ઋષિઓને મોકલે છે કે તમે જઈને જરા પરીક્ષા કરી જુઓ કે ભક્તિમાં દ્રઢ છે કે નહીં. સપ્ત ઋષિ આવે છે, મા પાર્વતીની પરીક્ષા કરે છે અને પૂછે છે કે તમે અહીંયા કોનું તપ કરો છો અને શું કામ કરો છો? તો કહે છે કે હું મહાદેવજીનું તપ કરું છું અને મહાદેવજીને મારા પતિ તરીકે મેળવવા માટે તપ કરું છું. ત્યારે સપ્ત ઋષિઓ કહે છે કે તમે આ ખોટું કામ કરો છો. તમારે તપ કરવું હોય તો ભગવાન વિષ્ણુનું તપ કરો, તપ કરવું હોય તો ઇન્દ્રનું તપ કરો, મહાદેવજીનું તપ ન કરાય. તો કે શું કામ? તો કે મહાદેવજી વૈરાગી છે. સાંભળો છો ને બધા? મહાદેવજી વૈરાગી છે. મહાદેવજી પોતાની પાસે કંઈ રાખતા નથી. જંગલમાં રહેશે, બરફમાં રહેશે, સ્મશાનમાં રહેશે. એની પાસે જવાથી તમને શું મળશે? તમારા ઉપર રાજી થશે તોય તમને શું મળશે? ત્યારે મા પાર્વતીજી કહે છે કે મને મહાદેવજી મળશે ને એ જ મોટામાં મોટી વાત છે. ભલે એમ કહેવાય કે પાસે કશું ન રાખતા હોય પણ આ દુનિયામાં જે બધું જેને જેને આપ્યું છે એ બધું મારા મહાદેવજી આપ્યું છે. ભગવાન વિષ્ણુને વૈભવ કોને આપ્યો છે? તો કે મહાદેવજી આપ્યો છે. કુબેરને એમ કહેવાય કે ખજાનો કોને આપ્યો છે? તો મહાદેવજી આપ્યો છે. માટે બધું આપવાવાળા મહાદેવજી છે. રાખતા પોતાની પાસે કંઈ નથી. પણ આ દુનિયામાં જેને જે પણ કંઈ મળ્યું છે એ મહાદેવની કૃપાથી મળ્યું છે.
કહેવાય છે કે સુખ જોતું હોય ને તો શંકર ભગવાનના શરણમાં જ જવું જોઈએ. કારણ કે સુખ આપનારો, શાંતિ આપનારો દેવ એ દેવાધિદેવ મહાદેવજી છે. સપ્તઋષિઓ પરીક્ષા કરે છે કે એમના કોઈ માતા પિતા નથી, તમારા લગ્ન થશે તો શું કરશો? તો પાર્વતીજીએ કીધું કે કંઈ વાંધો નહીં, હું એમની સેવા કરીશ. અરે કીધું કે ઘરમાં બીજું કશું નથી, ઘર જેવું જ નથી. તો કે કંઈ વાંધો નહીં, જેમ મારા મહાદેવજીને ગમે છે એવી રીતે હું પણ રહીશ. અને કીધું કે એની જટામાંથી એમ કહેવાય કે ગંગા વહે છે. તો માતાજીએ કીધું કે કંઈ વાંધો નહીં, ઉપરથી સારું અમારે પાણી ભરવું હોય તો બહાર નહીં જવું પડે, માથામાં જ ગંગા વહે છે, એમાંથી ભરી લઈશું. અરે કીધું કે આંખમાં ત્રીજું નેત્ર છે એમાં અગ્નિ વહે છે. તો કે એ સારું, આપણે ક્યારેક રસોઈ કરવી હશે તો અગ્નિ એમાંથી લઈ લઈશું, એમાં કોઈ ચિંતા નથી. અરે કે તમને સમજાવું છું કે આ તમે બધું ન કરો કે નહીં, મને મહાદેવજી સિવાય ગમશે નહીં. અને માતાજીએ છેલ્લે ત્યાં સુધી કહી દીધું કે હું વરીશ તો મારા મહાદેવજીને વરીશ, અથવા હું બીજા કોઈને નહીં વરું. સપ્તઋષિઓને થઈ ગયું કે નહીં નહીં, આ બિલકુલ શંકર ભગવાનના પ્રેમમાં બિલકુલ પૂર્ણ થઈ ગયા છે. શંકર ભગવાને જઈને કીધું કે પાર્વતીજી બિલકુલ તમારા યોગ્ય થઈ ગયા છે, હવે કંઈ વાંધો નથી, તમે જાઓ. પણ મહાદેવજીને પણ થયું કે લાવો હું પણ પરીક્ષા કરી જોઉં. માટે માતાજી પણ એમ કહેવાય કે માતાજીની પરીક્ષા કરવા માટે મહાદેવજી જાય છે. અને મહાદેવજી એક સરસ મજાની રચના કરી. માતાજી જ્યાં સાધના કરતા હતા બાજુમાં એક સરોવર હતું. સરોવરની અંદર એક મગર, અને મગરે એક બકરીનો પગ પકડ્યો. બકરી જોર જોરથી બૂમો પાડે છે, બે 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 બે. પેલો મગર એને ખેંચી જાય છે. બકરીનો અવાજ ધીરે ધીરે કરતો માતાજી સુધી પહોંચે છે. માતાજી આંખો બંધ કરીને શંકર ભગવાનનું ધ્યાન કરતા હતા, પણ અવાજ પડ્યો ને કે કોઈ જીવ દુઃખી છે આજુબાજુમાં. તો એમ કહેવાય કે એને દયા આવી, આંખો ખોલી કે કોણ રડે છે. અને દોડતા દોડતા જ્યાં બકરીનો અવાજ આવતો હતો ત્યાં ગાડી પહોંચ્યા અને બકરીને ખેંચવા લાગ્યા. પેલો મગર કહે છે કે તમે અડશો નહીં. અને કહે છે કે તું આને શું કામ ખેંચે છે? તો કહે છે કે મારો ખોરાક છે, હું આને નહીં ખાઉં તો હું પણ મરી જઈશ, માટે આ મારો ખોરાક છે. કીધું કે નહીં નહીં, બચારું કેટલું દુઃખી થાય છે, તું એ બકરીને છોડી દે, બકરીને છોડી દે છે. મગર કહે છે કે હું નહીં છોડું, આ મારું જીવન છે, આને ખાઈશ તો જ મારું જીવાય. માતાજી કહે છે કે નહીં, તું એને છોડી દે, એના માટે તારે જે જોતું હોય માગ, તું મને ખાઈ જા, એને છોડી દે, તું મને મારી નાખ. કહે છે કે ના ના, મારે તમારી જરૂર નથી, મને તો આ જે મળ્યું છે ને એ જ બરોબર છે. પણ જ્યારે માતાજી બહુ જીદ કરે છે કે તું એને છોડી દે ત્યારે મગર બહુ સરસ મજાનું કહે છે કે એક કામ કરો, તમારે જો મને કંઈ આપવું હોય અને છોડી દઉં, પણ એના બદલામાં તમે આજ સુધી જેટલી ઉપાસના કરી છે, જેટલું તપ કર્યું છે ને એનું જેટલું પુણ્ય થયું છે એ બધું પુણ્ય તમે મને આપી દો તો આને છોડો. હવે જે પુણ્ય ભેગું થયું છે એનાથી શંકર ભગવાન મળવાના છે. સાંભળો છો ને? જે પુણ્ય ભેગું કર્યું છે આખી જિંદગીમાં તપ કરીને, એ પુણ્ય માગે છે કે આ પુણ્ય તમે મને આપો તો બકરીને છોડો. તો માતાજી વિચાર કરે કે એક બાજુ આખી જિંદગીનું તપ છે ને બીજી બાજુ એક જીવ મૃત્યુને શરણ જઈ રહ્યો છે અને બચાવવાનું છે, શું કરું? ત્યારે વિચાર કર્યો કે તપ તો હું ફરીથી કરી લઈશ, પણ ત્યારે આ જીવને બચાવવો જરૂરી છે. મને કીધું કે કંઈ વાંધો નહીં, હું મારા જિંદગીમાં જેટલું તપ કર્યું છે તને અર્પણ કરું છું. એમ કીધું કે એમ નહીં, હાથમાં જળ લઈને કરો. હાથમાં જળ લેશે, આંખો બંધ કરીને સંકલ્પ કરે છે કે હવે આજ સુધી જેટલું પણ તપ કર્યું છે એ બધું તપ હું તને સમર્પિત કરું છું, તું આ બકરીને છોડી દે. અને જ્યાં સમર્પિત કરી અને આંખો ખોલવા જાય તો એ જગ્યા ઉપર બકરી પણ નહોતી, મગર પણ નહોતો, પણ દેવાધિદેવ મહાદેવજી ઊભા હતા. પ્રસન્ન થયો, દેવી તમારા ઉપર હું અતિશય પ્રસન્ન છું. મહાદેવજી બકરી ક્યાં ગઈ? કીધું કે બકરી પણ હું જ હતો, મગર પણ હું જ હતો, મારી ઉપર કેમ પ્રસન્ન થયા? ત્યારે શંકર ભગવાન બહુ સરસ મજાનું કહે છે કે હે દેવી, દરેકે દરેક જીવની અંદર હું બિરાજમાન છું. તમે કોઈ પણ જીવને રાજી કરો ને તો એ જીવને રાજી નથી કરતા, સમજો એ તમે શિવને રાજી કરો છો. કોઈ પણ જીવને દુઃખી કરો તો તમે જીવને દુઃખી નથી કરતા, તમે શિવને દુઃખી કરો છો. માટે હે દેવી, એક જીવ માટે તમે આખા જિંદગીની જે તમારી તપસ્યા છે એનું ફળ આપવા માટે તૈયાર થયા. તમને દરેક જીવની અંદર પ્રેમ છે, માટે તમને મારા ઉપર પ્રેમ છે, હું સમજુ છું, માટે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું અને હવે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. એમ કરીને મહાદેવજી માતાજીની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પછી આગળની કથા આપણે આગળ સાંભળશું, પણ કહેવાનો અર્થ એ છે કે સમગ્ર સૃષ્ટિની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે ભગવાન મહાદેવજીની દયાથી
મહાદેવની કૃપાથી ચાલી રહ્યું છે. માટે મારી અને તમારી આસપાસમાં પણ જે પણ છે, જ્યારે અવસર મળે ત્યારે થોડું થોડું પુણ્ય રોજ મારે ને તમારે કમાવવું જોઈએ. કહેવાય છે કે આપણે ત્યાં આગળ રસોઈ બનતી તો પહેલી રોટલી એમ કહેવાય કે ગાય માટે નીકળતી હતી. શું કામ કે આપણે જમ્યા પહેલાં ગાય માતા માટે મૂકો, અને સૌથી છેલ્લી રોટી એમ કહેવાય કે ભાઈ કૂતરા માટે રાખતા હતા, કૂતરાને પણ આપતા હતા. આપણા ભોજનમાંથી અમુક ટકા આપોઆપ નીકળતું હતું. પણ આજે એમ કહેવાય કે બધું ભૂલાતું જાય છે. આજે સૌથી પહેલી રોટલી કોને મળે છે? પતિને. કે બનાવો જલ્દી, તો પહેલી રોટલી પતિને, એટલે પતિ બધા ગાય જેવા થઈ ગયા છે. અને છેલ્લી કોણ ખાય છે મારે કેવું નથી, પણ કહેવાનો અર્થ એ છે કે પુણ્ય કરતા રહેજો. જે પણ મને ને તમને અવસર મળે ત્યારે હંમેશા મારે ને તમારે પુણ્ય કર્મ કરવાનું છે. અને દરેક જીવની અંદર ભગવાનના દર્શન કરી અને સુંદર મજાની રીતે મહાદેવજીને રાજી કરવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાને આ સરસ મજાના સૃષ્ટિની અંદર 3 સ્વરૂપ ધારણ કર્યા છે. સાંભળો છો ને બધા? બોલો હર હર મહાદેવ. ઘણા નાસ્તો વધારે કર્યો લાગે છે, ઘેરમાં આવી ગયા છે. ભાઈ માપે રાખજો, પાછું જમવાનું છે. આપણે 3 સ્વરૂપ ભગવાને ધર્યા છે. એક ભગવાને સ્વરૂપ ધર્યું છે નરાકાર સ્વરૂપ, કે જેમાં દેવાધિદેવ શ્રી મહાદેવજી નંદી ઉપર બિરાજમાન હોય. આપણે દર્શન કરીએ છીએ ને, બાજુમાં માતા પાર્વતી સ્વરૂપે બિરાજમાન હોય. આ મહાદેવજીનું નરાકાર સ્વરૂપ છે. એની પૂજાનું પણ બહુ મહત્વ છે. આપણે ધ્યાન કરવું હોય તો નિરાકારમાં તો પછી જવાય, પહેલાં તો નરાકાર આપણે કંઈક સાકાર જોઈએ ને. ભગવાન નિરાકાર છે, પણ મારે ને તમારા માટે સાકાર થયા છે કે ભાઈ તમારે ધ્યાન કરવું તો કોનું કરશો? તો અમુક સંતો એવા હોય, અમુક સિદ્ધો એવા હોય કે જે નિરાકારમાં મસ્ત છે, પણ જે સામાન્ય છે આપણે મારા ને તમારા જેવા, એને આગળ વધવા માટે પહેલાં કંઈક આકાર જોઈએ છે, કંઈક મૂર્તિ જોઈએ છે. તેને જોઈને ધ્યાન કરીએ. તો કહેવાય કે ધ્યાન કરો, ભગવાનનું નામ લો. તો પહેલાં મહાદેવજી સરસ મજાના સુંદર મંદ હસે છે. મહાદેવજીના મસ્તક ઉપર સરસ મજાની જટા છે, એમાંથી ગંગાજી વહે છે. મહાદેવજીના હાથમાં ત્રિશૂળ છે. આવા સરસ મજાના મહાદેવજી આશીર્વાદ આપે છે. આવું સરસ મજાનું ધ્યાન કરવાનું છે. આવી જે મૂર્તિ હોય એ નરાકાર મૂર્તિ છે, એની સરસ મજાની પૂજા કરવાની છે. પણ એના કરતાં પણ બીજી મહત્વની, એના કરતાં એક ડગલું ઉપર મહાદેવજી નિરાકાર સ્વરૂપે પણ બિરાજમાન છે. હવે મહાદેવજીની ખાસિયત એ છે કે મહાદેવજીની સગુણ ઉપાસના પણ કરી શકો છો ને નિર્ગુણ ઉપાસના પણ કરી શકો છો. નિર્ગુણની પૂજા કરવી હોય તો કેવી રીતે થાય? હવે નિર્ગુણ એને કહેવાય કે જે દેખાતું નથી, જેનો અનુભવ થતો નથી, જે સમજાતું નથી. પણ મહાદેવજી નિર્ગુણ સ્વરૂપ મહાદેવજીનું શિવલિંગ છે. તમે શિવલિંગની પૂજા કરો તો મહાદેવજીની નિરાકાર સ્વરૂપની પૂજા થાય છે. અને કહેવાય કે મૂર્તિની પૂજા કરો એના કરતાં 100 ગણું પુણ્યની પ્રાપ્તિ તમને શિવલિંગની પૂજા કરવાથી મળે છે. એના દર્શનનું મહત્વ છે, એના પૂજનનું મહત્વ છે. માટે જ્યારે અવસર મળે ત્યારે શિવજીના શિવલિંગની પૂજા કરવી જોઈએ. સાંભળો છો ને બધા? કરો છો ને બધા? પોતાના ઘરમાં પણ પૂજા કરી શકાય. કદાચ ઘરમાં એવી વ્યવસ્થા ન હોય તો આપણી આજુબાજુમાં જે મંદિર હોય ત્યાં જઈને ભગવાન મહાદેવજીની પૂજા કરજો. પણ ઘણા મંદિરો એવા હોય કે જ્યાં આગળ કદાચ બોર્ડ મારી હોય કે ભાઈ બહેનોએ અંદર પ્રવેશ કરવો નહીં, તો જે લોકો પૂજા કરતા હોય એને આપણે લોટો આપી દેવાનો કે ભાઈ આ મારું જળ લાવ્યા છે. અને જ્યારે પણ પૂજા કરવા જાઓ ત્યારે જળ હંમેશા પોતાના ઘરનું લઈ જવાનું હોય છે. સાંભળો છો ને? મહારાજની ડોલ, મહારાજનો લોટો, મહારાજનું જળ, કે લાવો મારા પાછા ઓર્ડર કરે મારા ડોલ લાવો, અમે પૂજા કરીએ. એમાં કશું વળે નહીં હો. એમાં ફળ બધું મહારાજને મળે. ખરેખર જો પૂજા કરવી હોય તો ઘરેથી સરસ મજાનો આપણો જ લોટો હોવો જોઈએ, આપણું જ અંદર જળ હોવું જોઈએ. કારણ કે આપણા માટલાનું જળ, આપણી ચકલીનું જળ જ્યારે ત્યાં ધરે છે ને, તો સીધે એની કૃપા આપણા ઘર ઉપર થાય છે. મહાદેવની કૃપા આપણા ઘરમાં થાય છે, આપણા પરિવાર ઉપર થાય છે. માટે લઈ જવું હોય કદાચ દૂર હોય તો પછી કે આપણે પછી બરોબર છે. એકદમ કહેવાય કે બોટલમાં ભરીને પછી લોટામાં લઈને પછી પણ આપણે ભગવાનને ધરાવી શકીએ છીએ. અને મહાદેવજીને જ્યારે જળ ચડાવીએ ત્યારે પહેલાં બને ત્યાં સુધી ગાયનું દૂધ મહાદેવજીને ચડાવવાનું છે. પણ ગાયનું ન મળે પછી જે મળે બરોબર છે. કોથળીમાં લઈને
લોટામાં લઈને ચડાવવાનું, સીધું કોથળીમાં નથી ચડાવવાનું. ઘણાને ટાઈમ નથી અત્યારે. લોટા કોથળીમાં ચડાવેનો વાંધો નથી, પણ પાછો મોઢેથી તોડે ત્યાં બેઠો બેઠો અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, કોથળી ઊંધી કરી એમાં ફોન આવે, હા આવું છું, ઓમ નમઃ શિવાય આવું છું, હા ઓમ નમઃ શિવાય આવું છું. ક્યાં છો? અરે આ ઓમ નમઃ શિવાય પૂજા કરું છું ને. એવી રીતે પૂજા નથી કરવાની. કોઈ મોટા માણસની જોડે બેઠા હોય તો ફોન બંધ કરી દઈએ છે. કોઈ મોટા માણસની જોડે બેઠા હોય તો ફોન બંધ કરી દઈએ છે. આખી દુનિયાના બાપની સામે બેઠા હોય જ્યારે પૂજા કરવા માટે, ત્યારે એ બધી વસ્તુ સાઈડમાં મૂકી દેવાની. એ બધી પછી જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે ફક્ત ભગવાન અને હું, એવી સરસ મજાની ભાવનાથી મારે ને તમારે પૂજા કરવાની છે. તો એ શિવલિંગની પૂજાનું મહત્વ છે. શિવલિંગના ઉપર બિલીપત્ર ચડાવવાનું અતિશય મહત્વ છે. બિલ્વપત્ર ચડાવવાનું અને એ બિલ્વપત્ર ખાવાનું પણ બહુ મહત્વ છે. સંતો કહે છે કે મહાદેવજીના ઉપર બિલ્વપત્ર ચડાવો અને પછી ધીરે ધીરે લઈ લો, પોતાના હૃદય ઉપર લગાડો, મસ્તક ઉપર લગાડો અને ધોઈને જો એ બિલ્વપત્ર ખાવામાં આવે તો કહેશે કે ઘણા બધા રોગનો નાશ થાય છે. મહાદેવજીની આગળ મહાદેવજીના ઉપર દૂધ ચડાવવાનું મહત્વ, જળ ચડાવવાનું મહત્વ અને મહાદેવજીના દર્શનનું પણ બહુ મહત્વ છે. બીજી કોઈ પૂજા ન કરી શકો તો રોજ નિયમ કરજો કે રોજ એકવાર મહાદેવજીના શિવાલયમાં જઈને દર્શન કરવા છે. તમારી આજુબાજુમાં જે મંદિર હોય દિવસમાં એકવાર જવાનો નિયમ કરજો. અને બીજા કોઈ સમયે ન જઈ શકો તો આરતીના સમયે ખાસ જવાનો નિયમ કરજો. બહેનો કે ભાઈ અમારે એ સમય રસોઈનો છે, તો અહીંયા બેઠેલા બધા સાંભળજો કે બહેનો ભલે સવારે જઈ આવે, બપોરે જઈ આવે, રાત્રે જાય, પણ ભાઈઓ જો ખાલી આપણા દેશના ભાઈઓ જો એટલું નક્કી કરે કે આરતીના સમયે અમે બીજું બધું મૂકીને પહેલાં ભગવાનના દર્શન કરશું, આરતી ભરશું ને પછી ભોજન કરશું ને તો પણ સનાતન ધર્મ એમ કહેવાય કે આગળ નીકળી જાય. કારણ કે આજે મંદિરમાં આરતી થતી હોય ત્યારે જ માણસ ઘર બાજુ વળે, બાંકડે જ બેઠો હોય મંદિરના. સાંભળો છો ને, 4 વાગ્યાનો બેઠો હોય, 6 વાગે 7 વાગ્યા સુધી ગપાટા મારે. સિનિયર સિટીઝન 7 વાગ્યા સુધી ગપાટા મારે, પણ જેવી આરતીના બેલ વાગે એટલે કે હાલો જમવાનો ટાઈમ થયો. ઘર ભેગા નથી થવાનું. એ વખતે નક્કી કરો કે પહેલાં ભગવાન મહાદેવની આરતી કરશું, આરતી ભરશું, દર્શન કરશું ને પછી ઘેર જઈને ભોજન કરશું. બહેનોએ જેને સમય હોય, જેને રસોઈ નથી બનાવવાની, કારણ કે ઘણાના ઘરમાં તો સરસ મજાની વહુઓ રસોઈ બનાવીને તૈયાર કરી આપે છે, તો સાસુમાને ટાઈમ છે તો ઘેર નથી રહેવાનું, દોડવાનું કે હાલો મંદિરે જઈએ. એટલું વોકિંગે થાય, ચાલતા ચાલતા જઈએ તો ભગવાન મહાદેવના દર્શન થાય. ને જ્યાં સનાતન ધર્મના મંદિરો ઊભા છે એમાં ભીડ કરવી હવે જરૂરી છે મારે ને તમારે. કારણ કે સમય એવો આવે છે કે જો એક નહીં થઈએ ને તો બધા વિખરાઈ જશે. એક ધર્મ સામે એવો પડ્યો છે કે બધા એક થઈ રહ્યા છે કે કેમ કરીને આ લોકોને તોડીએ, કેમ કરીને આ લોકોને અલગ પાડીએ. આ બધાને જ્ઞાતિમાં કે આ બ્રાહ્મણ, આ રજપૂત ને આ કરીને અલગ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે બધા હવે અલગ નથી થવાનું, હવે એક થઈ જવાનું છે. તમને કોઈ પૂછે કે તમે કોણ છો તો કહેવાનું કે અમે હિન્દુ છીએ, અમે હિન્દુસ્તાની છે, બીજી બધી વાત જવા દો. તો જ હવે મારું ને તમારું આગળ ભલું થશે. કારણ કે નહીં તો મેં ને તમે જે મોટી મોટી હવેલીઓ બનાવી છે ને, મોટા મોટા બંગલા આપણે તો બનાવશું, પણ આપણા બાળકો એમાં રહી નહીં શકે. જો સનાતન ધર્મ આગળ નહીં આવે તો એ આપણે રહી નહીં શકે, શાંતિ નહીં હોય. માટે એમના ઘરમાં શાંતિ રાખવી હોય તો આપણા બાળકોને મંદિરે લઈ જવા જરૂરી છે. પેલા આપણે જઈએ તો એ આવે ને. હવે આપણે જ જો જતા ન હોય તો બાળકો ના આવે, પણ જો દાદા મંદિરે આરતીમાં જતા હોય, દાદા જતા હોય તો દીકરો તરત કહેવાનો, દાદા ક્યાં જાઓ છો, મને લઈ જાઓ. અને એકવાર મંદિરના પગથિયા ચડશે, જે બાળક મા બાપની સાથે એકવાર મંદિરના પગથિયા ચડે છે એ બાળક કોઈ દિવસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમના પગથિયા નથી ચડાવો, તો એટલું યાદ રાખજો. પણ નાનપણમાં તમે એને મંદિરના પગથિયા નથી ચડાયા તો એ તમને વૃદ્ધાશ્રમમાં ના મોકલે તો ક્યાં મોકલે? પછી આપણે એને રસ્તો જ નથી બતાવ્યો કે તારે કઈ દિશામાં જવાનું છે. માટે મા બાપની પહેલી ફરજ છે કે જ્યારે નાનો છે એને કોઈ સારા મંદિરે લઈ જઈએ, એને સત્સંગમાં લઈ જઈએ, એને કોઈ સારા ગુરુની પાસે લઈ જઈએ. એ મા બાપની ફરજ છે. પણ જો તમે નાનપણમાં યુવાનીમાં નથી કર્યું અને પછી મોટા થયા પછી તમે મહારાજને ગમે તેટલું કહો કે અમારા બાળકોની તમે કંઈક આશીર્વાદ આપો, ક્રોધ ઓછો થાય, વ્યસને ચડી ગયા છે, એ પછી કશું ન થાય. જ્યારે નાના હોય ને ત્યારે એને તમે ભક્તિ તરફ વાળો, ભગવાન તરફ વાળો, તો મારું ને તમારું કલ્યાણ થાય. તો એક મહાદેવજીનું સ્વરૂપ છે નિરાકાર સ્વરૂપ, બીજું મહાદેવજીનું સ્વરૂપ છે નિરાકાર સ્વરૂપ, અને બીજું બહુ સરસ મજાનું મહાદેવજીનું ત્રીજું સ્વરૂપ છે વાનરાકાર સ્વરૂપ, એટલે હનુમાનજી મહારાજનું સ્વરૂપ. આ 3 મહાદેવજીના અત્યંત મહત્વના સ્વરૂપ છે.
તો નિરાકાર સ્વરૂપની પૂજા કરજો, નિરાકાર સ્વરૂપની પૂજા કરજો. અને એ સમય ન મળે તો મારા દેવાધિદેવ મહાદેવજીના 11મા રુદ્ર અવતાર એવા વાનરાકાર સ્વરૂપ એટલે કે હનુમાનજી મહારાજની પૂજા કરજો. હનુમાનજી મહારાજની પૂજા કરવાથી એટલો બધો ફાયદો થાય. દાદા ભક્ત કોને કહેવાય? તો કે રામ ના કહેવાય. રામ એટલે ભગવાન વિષ્ણુ ના કહેવાય. તો તમે હનુમાનજીની પૂજા કરો એટલે વિષ્ણુ ભગવાને રાજી થાય અને પોતે છે શંકર ભગવાન. માટે તમે હનુમાનજીની પૂજા કરો તો શિવજી પણ રાજી થાય અને રામજી પણ રાજી થાય. માટે એક સાથે હરિહર બંનેને રાજી કરવા હોય તો હનુમાનજી મહારાજની પૂજા કરજો. ઘણા કહે છે કે જેના ઉપર સરસ્વતીની કૃપા હોય ને એના ઉપર લક્ષ્મીજીની કૃપા ન હોય. સાંભળો છો ને બધા? ઘણા બહુ બુદ્ધિશાળી હોય, જ્ઞાની હોય, પંડિત હોય, એના ઉપર સરસ્વતીની કૃપા હોય પણ મહારાજ જોડે લક્ષ્મીની કૃપા ન હોય. અને ઘણાના જીવનમાં લક્ષ્મીની કૃપા બહુ હોય તો સરસ્વતીની કૃપા ન હોય, એવું હોય. પણ સંતો કહે છે કે જેના ઘરમાં હનુમાનજીની કૃપા હોય, જેના ઉપર હનુમાનજીની કૃપા હોય ને એના આંગણામાં માં સરસ્વતી અને લક્ષ્મીજી બંને રાસ રમે છે, બંને એને આશીર્વાદ આપે છે, એના ઉપર બંને જણા કૃપા કરે છે. માટે મારે ને તમારે શિવજીની પૂજા કરવાની છે, નિરાકાર સ્વરૂપની પૂજા કરવાની છે અને એમાં પણ ખાસ હનુમાનજી મહારાજની કૃપા પૂજા કરવાની છે. અને હનુમાનજી મહારાજ એક એવા દેવતા છે જે પૂજામાં બીજું કશું નથી માગતા. હા, આપણા ગ્રહ થોડા આડાવડા હોય ને આપણે મહાદેવજીના રુદ્ર અવતારને આંકડાની માળા પહેરાવીએ, બરોબર છે, એના ઉપર તેલ ચડાવીએ અને એમ કહેવાય કે શનિ મહારાજને શાંત કરીએ, બરોબર છે, હનુમાનજીને સિંદૂર લગાવીએ અને રાજી કરીએ, બરોબર છે. હનુમાનજીને સિંદૂર લગાવીએ છે એની પાછળ પણ બહુ સરસ મજાનો ભાવ છે. કારણ કે માતા સીતાજી પોતાના કપાળની અંદર સિંદૂર લગાવતા હતા અને હનુમાનજી મહારાજ અચાનક આવ્યા, માં તમે આ શું કરો છો? તો સીતાજી શરમાઈ ગયા. અરે માં બોલો તો ખરા, તમે આ શું લગાવો છો? ત્યારે કીધું કે બેટા આ સિંદૂર લગાવો છો. તો કે શું કામ લગાવો છો? એટલે કીધું કે હું સિંદૂર લગાવું ને એનાથી મારા રામની ઉંમર લાંબી થાય અને બીજું હું સિંદૂર લગાવું ને તો હું રામને વાલી લાગું ને એટલા માટે સિંદૂર લગાવું છું. હનુમાનજી મારા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને એમ કહેવાય કે દુકાનમાં જઈને સિંદૂરનો ડબ્બો લીધો, આખા શરીરે તેલ ચોપડીને એમ કહેવાય કે ડબ્બો ઉપર નાખીને આખા સિંદૂરિયા થઈ ગયા અને સીતામાની પાસે આવીને કહેવા લાગ્યા, જો માં હું કેવો લાગુ છું? એટલે કે પણ આ બધું શું કામ કર્યું? માં તો એક નાનું આટલું સિંદૂર લગાવે ને જો મારા રામની ઉંમર લાંબી થતી હોય તો હું મારા આખા શરીરે સિંદૂર લગાવવા તૈયાર છું, જો મારા રામની ઉંમર લાંબી થતી હોય. અને નાનું એવું સિંદૂર લગાવવાથી જો તું રામને વાલી લાગતી હોય તો હું મારા આખા શરીરે એમ કહેવાય કે સિંદૂર લગાવે તો મારા રામને હું કેટલો વાલો લાગીશ. આ હનુમાનજી મહારાજની ભાવના છે. માટે એને સિંદૂર લગાવતા જવાનું ને જોડે જોડે મનમાં એવું ભાવના કરવાની છે કે જેમ હનુમાનજી મહારાજ રામને વાલા લાગે છે એમાં આપણી પણ જીવન એવું બને કે આપણે પણ ભગવાનને વાલા લાગીએ. દુનિયાને વાલા લાગવાથી કામ થશે નહીં, ભગવાનને વાલા લાગવાનું છે અને વાલા ભક્તિથી લાગશો. ભક્તિ કરશો તો ભગવાનને બહુ પ્યારા લાગશો. માટે એવી સરસ મજાની ભક્તિની નગરી કાશીની અંદર હું ને તમે બિરાજમાન થયા છે. આવો જરા પ્રેમથી ભાવથી આપણા સંતો મને તમને શું કહે છે? સ્નેહથી શિવ ભજી લો, જાવો કૈલાસમાં. સ્નેહથી શિવ ભજી લો, જાવો કૈલાસ.